જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે શરૂઆત કરી હતી અર્ધીકરણ વિશેની. તો કે અર્ધીકરણ કોને કહેવામાં આવે છે, પહેલા તો આપણે એ સમજી લઈએ. તો કે ઓલરેડી આપણે આ ટોપિક સમજી ગયા છે, પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રોને ડિફિકલ્ટી છે, ક્વેરી છે, એટલે ફરીવાર એકવાર રિવિઝન કરાવી દઈએ. તો અર્ધીકરણ શબ્દ જો આપણા મગજની અંદર આવે તો આપણને પહેલા એની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ કે અર્ધીકરણ કોને કહેવામાં આવે છે. તો કે અર્ધીકરણ જે છે એ આપણા 23માં જોડ રંગસૂત્રની અંદર છે એ અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. તો કે અર્ધીકરણ છે જેમાં બે જન્યુઓ ભાગ લે છે અને વિભાજન થઈને છે એક જ કોષ યુગ્મનજનું છે એ નિર્માણ છે એ થાય છે. તો અર્ધીકરણની પ્રક્રિયા ક્યાં થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે અર્ધીકરણની પ્રક્રિયા જે છે એ આપણા લિંગ નિશ્ચયન રંગસૂત્રની અંદર થાય છે, અથવા તો લિંગ રંગસૂત્રની અંદર જોવા મળે છે. અને એ કેવા હોય છે? છેલ્લે છે જ્યારે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 છે પૂર્ણ થશે ત્યારે છે એ 4 કોષોની અંદર વિભાજન થશે. ચેપ્ટર પૂરું થાય એટલે આપણે જોઈએ જ છીએ અર્ધીકરણ અને સમભાજન વિશેનો તફાવત. તો શરૂઆત કરીએ આપણે અર્ધીકરણ 1 કે હવે આ ઘણા વિદ્યાર્થી મિત્રોને સવાલ હશે કે અર્ધીકરણની પ્રક્રિયા છે એ ક્યાં થાય છે? તો કે આપણું આ કોષ કેન્દ્ર છે. આ શું છે? કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્રની અંદર કેટલા રંગસૂત્ર આવેલા છે? તો કે કોષ કેન્દ્રની અંદર છે 23 જોડ રંગસૂત્ર આવેલા છે. કેટલા જોડ રંગસૂત્ર આવેલા છે? 23 જોડ રંગસૂત્ર જે છે એ આપણા કોષ કેન્દ્રની અંદર આવેલા છે, જેમાંથી 22 જોડ રંગસૂત્ર જે છે કોષ કેન્દ્રની અંદર એમાં કઈ ક્રિયા થાય છે? તો કે એમાં સંભાજનની ક્રિયા થાય છે. કે 22 જોડ રંગસૂત્ર જે છે એમાં સંભાજનની ક્રિયા થાય છે, અને જે 23મી જોડનું રંગસૂત્ર જે છે એમાં ક્રિયા થાય છે અર્ધીકરણની. કે આ 23માં જોડ રંગસૂત્રની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. છે તો બંને એક જ કોષ કેન્દ્રની અંદર. તો કે એક જ કોષ કેન્દ્રની અંદર સંભાજનની ક્રિયા, અર્ધીકરણની ક્રિયા. કોષ કેન્દ્રની અંદર છે સંભાજનની ક્રિયા પૂરી થશે, અર્ધીકરણની ક્રિયા એની સાથે જ થતી હશે. કોન્સેપ્ટ એ જ ખાસ ક્લિયર કરવાનો છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે આપણે તો ઘણા વિદ્યાર્થી મિત્રો અથવા એવું સમજશે કે આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર આપણે પહેલા સંભાજનમાં શું સમજાતા કે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય અને ત્યારબાદ કોષ રસનું વિભાજન થઈ જાય અને બે સજીવો છે એટલે કે બે કોષો છે આપણને મળે છે અને પછી અર્ધીકરણની ક્રિયા એમાં થતી હશે. એવું તદ્દન ખોટું છે. બરાબર? તો આપણે પહેલા એ જ બેઝિક કોન્સેપ્ટ આપણો ક્લિયર કરવાનો છે કે આ અર્ધીકરણની પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે. તો કે કોષ કેન્દ્રની અંદર છે શું છે? તો કે આપણું આનુવંશિક દ્રવ્ય જે કેટલા આપણે જોડની અંદર છે કે આપણા માનુસ હોમોસેપિયન્સ છે એની અંદર કેટલા રંગસૂત્ર આવેલા હોય છે? તો કે એની અંદર છે એ 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે. હવે ઈ 23 જોડ રંગસૂત્રમાંથી 22 જોડ રંગસૂત્રમાં કઈ ક્રિયા થાય છે? તો કે 22 જોડ રંગસૂત્રમાં સંભાજન થાય છે અને 23માં જોડમાં અર્ધીકરણ થાય છે. ક્યાં? તો કે કોષ કેન્દ્રમાં જ. ક્યાં? તો કે કોષ કેન્દ્રમાં. હવે આ બંને ક્રિયા સાથે જ થતી હશે. 22 જોડમાં સંભાજન થતું હશે અને 23મી જોડમાં છે એ અર્ધીકરણની પ્રક્રિયા થતી હશે. બરાબર? તો કે આ અર્ધીકરણની પ્રક્રિયા 2 તબક્કામાં વિભાજિત થાય છે, એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. શું થાય છે? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એ ક્રિયા છે એ થાય છે. તો આપણે એમ 8 તબક્કામાંથી છે અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ થાય અને 4 કોષો બને છે. કેટલા કોષો બને છે? 4 કોષો બને છે. સંભાજનની અંતમાં કેટલા કોષો બને છે? નવા 2 કોષો બને છે. તો આટલો ખાસ બેઝિક કોન્સેપ્ટ છે આપણને ક્લિયર હોવો જોઈએ. હવે આપણે શરૂઆત કરીએ આપણે આ અર્ધીકરણ 1 ની. બરાબર? તો કે અર્ધીકરણ 1 ની અંદર પણ સંભાજનની અવસ્થાઓની એમ જ આમાં પણ નામ આવેલા છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. તો અત્યારે આપણે ભણવાનું છે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા. આ શું છે? તો કે આ અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા. હવે આ
અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા જે છે એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? પૂર્વાવસ્થા જે છે એ ખૂબ જ જટિલ છે. બાકી બધી અવસ્થાઓ નોર્મલ જ છે, જેમ આપણે આગળ જોઈએ છે, પરંતુ આ પૂર્વાવસ્થા છે એ જટિલ છે. તો કે એવું શા માટે થાય છે કે અર્ધીકરણની પૂર્વાવસ્થા છે એ કેવી છે? જટિલ છે. તો કે એની રંગસૂત્રકના વર્તુળકના આધારે છે એને 5 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. છેલ્લે મેં આઈએમપી સવાલ પણ તમને કહી દીધા છે કે આ ચેપ્ટરમાંથી કયા 3 આઈએમપી સવાલ છે, તો એ તમને હવે નોંધ લઈ જ લીધી હશે. તો કે આ રંગસૂત્રોની વર્તુળક એટલે કે કોષ કેન્દ્રની અંદર છે રંગસૂત્ર દ્રવ્ય એટલે કે આપણી જે રંગસૂત્રિકાઓ છે એની વર્તુળક કેવી છે, એનો નેચર એટલે કે જેમ આપણે કહીએ ને તમારી વર્તુળક કેવી છે, તો કે એવી રીતે રંગસૂત્રોની વર્તુળક કેવી છે એના આધારે છે 5 પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આપણે જોઈએ 5 તબક્કાવાર જોઈએ. તો પહેલો તબક્કો છે લેપ્ટોટિન તબક્કો. પહેલો તબક્કાનું નામ છે એ શું છે? તો કે પહેલા તબક્કાનું નામ છે લેપ્ટોટિન તબક્કો. હવે આ અર્ધીકરણ 1 નો કયો તબક્કો છે? પ્રથમ તબક્કો છે. રંગસૂત્રોનું સંકોચન થાય છે. શરૂઆત અહીંયાથી જ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો, આપણે આંતરાવસ્થામાં પણ ભણ્યા છીએ, પૂર્વાવસ્થા પણ ભણ્યા છીએ. તો પૂર્વાવસ્થાની શરૂઆતમાં શું આપણે જોયું હતું? તો કે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય છે. તો હવે અહીંયા જે ઘનીકરણ પૂરું થઈ ગયું પછી શું થશે? એની સાથે સાથે જ આ બંને ક્રિયા સાથે જ થાય છે, એટલે કે સંકોચન થશે. શું થશે? તો કે સંકોચન. એટલે સંકોચનનો શબ્દ તમે સમજી શકતા હશો કે રંગસૂત્ર દ્રવ્યનું જે ઘનીકરણ છે થઈ ગયું છે. હવે શું થશે? સંકોચનની ક્રિયા થશે. પાતળી દોરી જેવું દેખાય છે. કેવું થઈ જાય છે કે આપણું આ રંગસૂત્ર દ્રવ્ય જે છે આમ પાતળા દોરી જેવા છે એ આપણને કોષમાં છે એ જોવા મળશે. શું થશે કે કોષની અંદર છે રંગસૂત્ર દ્રવ્ય કેવા જોવા મળશે? તો કે પાતળા દોરી જેવા. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, રંગસૂત્ર છે એ 2 રંગસૂત્રિકાઓ અને તેને જોડતા, હવે આપણને ખ્યાલ જ છે કે એ કેવા હોય છે? તો કે આવી રીતે છે 2 રંગસૂત્રિકાઓને જોડીને પાતળું સેન્ટ્રોમિયર જે છે એ આપણને કોષમાં જોવા મળશે. કે રંગસૂત્ર આવી રીતે છે એ સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયરનું બનેલું હશે અને રંગસૂત્રિકાઓ પરસ્પર અમળાયેલી હોવાથી જોઈ શકાતી નથી. હવે આપણે ભણ્યા હતા સંભાજનની પૂર્વાવસ્થા. હું વારંવાર શા માટે તમને બંને સાથે કમ્પેરિઝન કરાવું છું? કારણ કે અત્યારે તમને બધું સમજાઈ જશે, પરંતુ જ્યારે એક્ઝામની અંદર લખશો, પ્રશ્ન તદ્દન ખોટો લખો છો વિદ્યાર્થી મિત્રો, તો વારંવાર એ જ જોવાનું છે. ત્યાં પૂર્વાવસ્થાની વિશેષતા શું હતી? તો કે અહીંયા ઘનીકરણ હતું, જેના કારણે છે એ વીંટળાયેલા રહેતા હતા. શું રહેતા હતા? રંગસૂત્ર દ્રવ્ય જે છે એ વીંટળાયેલું રહેતું હતું. જો અહીંયા એવી જ રીતે છે એ અમળાયેલા રહે છે, ગુટળાયેલા રહે છે, એટલે આપણે સ્પષ્ટપણે છે એ જોઈ શકતા નથી. પહેલા જ આપણે કહી દીધું કે કેવા છે? દોરી જેવા હોય છે. અને રંગસૂત્રિકાઓ છે એ કેવી રીતે જોડાયેલી હોય છે? તો કે રંગસૂત્રિકાઓ છે એ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે. ત્યારબાદ છે એની બીજો તબક્કો એટલે કે ઝાયગોટિન તબક્કો. તો કે ઝાયગોટિન તબક્કાની અંદર શું થાય છે? તો કે સમજાત રંગસૂત્રોની જોડીઓ. હવે સમજાત એટલે શું? જો આ બંને રંગસૂત્રિકાઓ જે આના જ જેવું રંગસૂત્ર હું અહીંયા બાજુમાં દોરું તો એને શું કહેવાય? સમજાત કહેવાય. શું કહેવાય? સમજાત. બરાબર. તો કે સમજાત રંગસૂત્રોની દરેક જોડીમાંના 2 રંગસૂત્રો એકબીજાની નજીક આવે છે. હવે અહીંયા એક બીજું રંગસૂત્ર આમ દોરી દઉં તો કહેવાનો અર્થ સમજો વિદ્યાર્થી મિત્રો, આ બંને રંગસૂત્રો જે છે એ શું થાય છે? તો કે એકબીજાને નજીક આવવાનો પ્રયત્ન કરે છે. શું કરે છે? એકબીજાને નજીક આવવાનો પ્રયત્ન કરે છે. સમજાત એટલે કે સરખા. તો કે સમજાત રંગસૂત્ર દરેક જોડીમાંના 2 રંગસૂત્રો એકબીજાની નજીક આવવા પ્રયત્ન કરે છે. એ પાર્શ્વ બાજુએ આ ક્યાં હોય છે? આમ પાછળ આ રંગસૂત્ર છે, આ ગ્રીન કલરનું રંગસૂત્ર છે એના પાછળની બાજુએ હોય તો આપણે આગળથી એ રેડ કલરનું રંગસૂત્ર દર્શાવી શકાશે નહીં. તો માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈતા હશું, જો એની પાછળ રંગસૂત્ર હશે તો આપણે જોઈ શકશું નહીં. બરાબર. તો એ પાછળવાળું રંગસૂત્ર છે એની સાથે જોડાવા માટે છે એ શું કરશે? એકબીજાની પાર્શ્વીય જોડાણ છે એ શરૂ કરશે. આ એક રંગસૂત્ર, 2 સમજાત રંગસૂત્ર જે છે એમ પાર્શ્વીય રીતે છે જોડાય છે. 2 કેવા છે? સમજાત રંગસૂત્ર છે. ત્યારબાદ શું થાય છે? તો કે પાર્શ્વીય જોડાણ થાય છે, જેને શું કહેવાય છે? સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે
છે એ ઘટનાને શું કહેવાય છે? જોડાણને સાયનેપ્સિસ કહે છે. અને એ ઘણા બધા રંગસૂત્રિકાઓ જટિલ બંધારણ ધરાવે છે, જેને કહેવાય છે સિનેપ્ટેમલ સંકુલ. શું કહેવાય છે? સિનેપ્ટેમલ સંકુલ. તો યાદ રાખો, સિનેપ્સિસ અને સિનેપ્ટેમલ સંકુલ કોને કહેવાય છે? બરાબર, કે સમજાત રંગસૂત્રિકાઓ જે છે એકબીજાની પાસે આવે, પાર્શ્વ બાજુએ જોડાણ દર્શાવે, જેને કહેવાય છે સિનેપ્સિસ. આવી સિનેપ્સિસની રચનાઓ જે રંગસૂત્રિકાઓ છે એ જટિલ જોવા મળે છે, જેને કહેવાય છે સિનેપ્ટેમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ જીપરની માફક આગળ વધે છે. તો એ જીપર એટલે શું? તો કે ખૂબ જ ઝડપથી. એનો અર્થ શું લેવાનો છે? કે આપણે ચેન બંધ કરીએ તો એટલી ફટાફટ આપણે બંધ કરીએ, તો એ કે જીપરની માફકથી આગળ વધે છે. શું થાય છે? તો કે જીપર એટલે કે ખૂબ જ ઝડપથી જે છે એ આગળ છે એ વધે છે. આ તબક્કો જે છે એ ઝડપી છે. બરાબર. હવે કે સમજાત રંગસૂત્રની દરેક જોડીને દ્વિસૂત્રી કે ખરેખર ચતુસૂત્રી દેખાય છે. હોય છે કેવા? આવી રીતે ચતુસૂત્રી હોય છે. કેવા હોય છે? ચતુસૂત્રી. પરંતુ આ સમજાત રંગસૂત્ર થઈ ગયા એટલે કે સિનેપ્ટેમલ સંકુલ થઈ ગયો એટલે કે મારો પાછળનો હાથ છે હવે આગળનો હાથ છે શું કરશે? ઢાંકી દેશે, જેની તમને દેખાશે નહીં. બરાબર. તો હકીકતમાં એ હોય છે કેવા? ચતુસૂત્રી. હકીકતમાં છે હોય છે કેવા? ચતુસૂત્રી. પરંતુ એ દેખાય છે કેવા? દ્વિસૂત્રી. દેખાય છે કેવા? દ્વિસૂત્રી. હકીકતમાં હોય છે કેવા? ચતુસૂત્રી. તો આ જ છે એ સિનેપ્ટિમલ સંકુલ જે છે એ આ ઝાયગોટિન તબક્કાની ખાસિયત છે. હવે આ પેકેટિન તબક્કો છે એ આગળના બંને તબક્કા કરતા જે છે એ ઝડપી ક્રિયા કરે છે. તો કહેવાનો અર્થ કે આ તબક્કો છે વધારે સમયગાળો પસાર કરે છે. બરાબર. બુકની અંદર ઈ લાઈન થોડીક અટપટી છે, તો એ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. તો એ સ્પષ્ટપણે છે એ સમયગાળો છે એ સ્પષ્ટ કરે છે. હવે અહીંયા ચતુસૂત્રી દર્શાવ્યું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે પેકેટિન તબક્કો. તો કે એ તબક્કા દરમિયાન છે બધા રંગસૂત્રો છે કેવા દેખાશે? આપણને ચતુસૂત્રી છે એ દેખાશે. શા માટે? કારણ કે જે પાછળવાળું રંગસૂત્ર હશે એ આમ સામે આવી જશે. પુનઃ સંયોજિત ગંઠિકાઓનું નિર્માણ થવું, સંઘનન થવું એ આ તબક્કાની મુખ્ય વિશેષતા છે. કે પેકેટિન તબક્કાની મુખ્ય વિશેષતા શું છે? તો કે પુનઃ સંયોજિત ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું. જેમ આપણે એવું કીધું હતું કે ઘનીકરણની પ્રક્રિયા શરૂઆત થાય છે, તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પુનઃ સંયોજિત ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું એ આ પેકેટિન તબક્કાની શું છે? ખાસિયત છે. બરાબર. ત્યારબાદ જોઈએ સમજાત રંગસૂત્રોના ભિન્ન એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણની ક્રિયા થાય છે. યાદ રાખો, જ્યાંથી તમે જે પૂરો કરો છો ત્યાં જ એ તબક્કો શરૂઆત કરવાનો છે. અહીંયા આપણે શું જોયું? અમળાયેલી વીંટળાયેલી રંગસૂત્રિકાઓ છે. ત્યારબાદ અહીંયા શું જોયું આપણે? સમજાત. તો જે કેવું દેખાય છે? ચતુસૂત્રી. ચતુસૂત્રીથી આપણે અહીંયા શરૂઆત કરી. હવે જે આપણને આજે અહીંયા દેખાતા હતા સમજાત રંગસૂત્રો, આવા સમાન રંગસૂત્રો દેખાતા હતા, એમની વચ્ચે વ્યતિકરણ થાય છે. તો વ્યતિકરણની વ્યાખ્યા આપણે કાલે સમજી ગયા હતા કે વ્યતિકરણ કોને કહેવાય? તો કે વ્યતિકરણ જે છે જનીન દ્રવ્યોની આપલે અથવા તો ફેરબદલી. તો કે સમજાત રંગસૂત્રોની અંદર છે મેં આવી રીતે છે તમને વચ્ચે છે એક રંગસૂત્રિકા છે એ દર્શાવી હતી. જેની અંદર છે આપણે વૈકલ્પિક જનીનો એ દર્શાવ્યા હતા. બરાબર. હવે જો કે વ્યતિકરણ એટલે શું? તો કે સમજાત રંગસૂત્રોની અંદર છે જનીન દ્રવ્યની અદલા બદલી. શું થાય? તો કે સમજાત રંગસૂત્રોની અંદર જનીન દ્રવ્યોની અદલા બદલીને વ્યતિકરણ કહે છે. બરાબર. હવે વ્યતિકરણ છે સૌપ્રથમ કોણે અને ક્યારે શોધ્યું એ મેં તમને વાત કરી હતી કે ડ્રોસોફિલાની અંદર છે સૌપ્રથમ વ્યતિકરણની ઘટના છે એ પ્રયોગશાળાની અંદર કરવામાં આવી હતી. મોર્ગન નામના જે સાયન્ટિસ્ટ છે અને એમના સ્ટુડન્ટ જે છે એને સૌપ્રથમ વ્યતિકરણ વિશે માહિતી આપી હતી. તે ધોરણ 12 ની અંદર આપણે ઓલરેડી પ્રયોગ આવે જ છે, ત્યારે આપણે ડિટેલની અંદર છે વ્યતિકરણ ભણવાનું છે. પરંતુ વ્યતિકરણની વ્યાખ્યા અત્યારે આવે છે તો એ આપણે યાદ રાખવાની છે કે વ્યતિકરણ કોને
કહેવાય? તો કે બે સમજાત રંગસૂત્રિકાઓની વચ્ચે જનીન દ્રવ્યોની અદલાબદલી. સહેલું જ છે. બે સમજાત રંગસૂત્રિકાઓની વચ્ચે જનીન દ્રવ્યોની અદલાબદલી. બરાબર. તો એને છે એની અંદર છે એ ઉત્સેચકો ભાગ ભજવે છે. રિકોમ્બિનેઝ ઉત્સેચક. હવે આ રિકોમ્બિનેઝ, રાઇબોઝાઇમ્સ અને આપણી અંગિકા, તો એ બધાને હવે ખબર પડી જવી જોઈએ. બરાબર, કે કોને 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 શું કહેવાય છે. તો કે આપણે 8મા ચેપ્ટરની અંદર છે અંગિકા વિશે ભણ્યા, 9મા ચેપ્ટરની અંદર ઉત્સેચક ભણ્યા અને 10મા ચેપ્ટરની અંદર એ ઉત્સેચક આવે છે રિકોમ્બિનેઝ. બરાબર. ન્યુક્લિક એસિડ તરીકે વર્તે તો રાઇબોઝાઇમ્સ. પછી 8મા ચેપ્ટરની અંદર શું આવે છે? તો કે અંગિકા. અંગિકાને શું કહેવાય? યાદ કરવાનું છે. 3 ચેપ્ટરના છે આ આર ઉપરથી આવતા શબ્દ જે છે એ કન્ફ્યુઝન ના થાય તો એટલા માટે છે એ ઓળખવાના છે. બરાબર, સ્પષ્ટપણે. હવે એટલા માટે 3 ચેપ્ટરની મેં કમ્પેરિઝન પણ તમને કરાવી છે. અને કાલે છે આપણે આજે જે છે કે આપણે ટેસ્ટ પણ છે ચેપ્ટર 8ની. તો તમે બધા વિદ્યાર્થી મિત્રોએ છે સારી એવી પ્રિપરેશન પણ કરી હશે. કે જનીન દ્રવ્યોની આપ-લે. બરાબર. તો કે જનીન દ્રવ્યોની આપ-લે થાય છે તો શું થશે? તો આગળના તબક્કાની અંદર આવે છે, આપણે અત્યારે સમજીએ. આવી રીતે છે ને જનીન દ્રવ્ય છે આપ-લે થતું હશે. ત્યાં સુધી છે એ પેકેટિન તબક્કાની વિશેષતા છે. પેકેટિન તબક્કો, બે રંગસૂત્રિકાઓ એકબીજાથી દૂર ખસશે. કઈ રંગસૂત્રિકાઓ? એટલે કે જે સમજાત રંગસૂત્રિકાઓ છે, મેં ઓલરેડી પહેલેથી જ દૂર દોરી છે. હકીકતમાં તો કેવી હોય? તો કે આપણને ખ્યાલ જ છે આવી રીતે નજીકમાં હોય છે. બરાબર. હવે તો એ કે બંને છે શું થાય છે? દૂર છે એ ખસશે. તો પહેલા તો એમની વચ્ચે શું થયું? નજીક હતી ત્યારે બંને શું થયું હતું? વ્યતિકરણની ઘટના થઈ હતી. બંને જ્યારે એકબીજાની નજીક હતી ત્યારે એની અંદર છે જનીન દ્રવ્યોની અદલાબદલી થઈ હતી. શું થયું હતું? કે જનીન દ્રવ્યોની અદલાબદલી થઈ હતી. હવે એ જનીન દ્રવ્યોની અદલાબદલી થયેલી છે તો એ બંને રંગસૂત્રિકાઓ છે ધીમે ધીમે દૂર ખસવાનો પ્રયત્ન કરે છે. તો એ બંને રંગસૂત્રિકાઓ એકબીજાથી દૂર ખસે છે તો એમાં વચ્ચે જે એક્સ નું જે મેં દોર્યું આપણે હમણાં, એક્સ નું જે નિર્માણ થાય છે જેને કહેવાય છે સ્વસ્તિક ચોકડી. એને શું કહેવામાં આવે છે? સ્વસ્તિક ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. લંબાઈ પર આધાર રાખે છે કે હવે આ સ્વસ્તિક ચોકડી જે છે એની લંબાઈ પર આધાર રાખે છે. લાંબા રંગસૂત્રોમાં તેની સંખ્યા છે એ વધુ હોય છે, કારણ કે લાંબા રંગસૂત્રોમાં એના જનીન દ્રવ્ય પણ વધારે હશે. બરાબર. કે વૈકલ્પિક જનીનો પણ વધારે હશે તો સ્વસ્તિક ચોકડીઓનું પણ વધારે નિર્માણ થશે. તો એવી રીતે છે યાદ રાખવાનું છે. અહીંયા ડિપ્લોટિન તબક્કો છે એ પૂર્ણ થાય છે. સૌથી છેલ્લો તબક્કો છે ડાયકાઇનેસિસ. હવે વારંવાર વિદ્યાર્થી મિત્રો છે ડાયકાઇનેસિસ તબક્કાના વર્ણનમાં છે અંત્યાવસ્થાનું વર્ણન લખી દે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો, આપણે પૂર્વાવસ્થા જ ભણી રહ્યા છીએ. હજુ શું ભણી રહ્યા છીએ? પૂર્વાવસ્થા. તો અહીંયા સંકોચન પૂર્ણ થાય છે. સંકોચન શરૂઆત ક્યાંથી થઈ હતી? લેપ્ટોટિન તબક્કાથી. કે લેપ્ટોટિન તબક્કામાં સંકોચન થતું હતું. કોનું? તો કે રંગસૂત્રોનું. ઈ સંકોચન અહીંયા શું થાય? પૂર્ણ થાય. બરાબર. સંકોચનની શરૂઆત થાય, સંકોચન અહીંયા પૂર્ણ થાય. ત્યારબાદ કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ એ અંગિકાનો લોપ અહીંયા ડાયકાઇનેસિસ ની અંદર થશે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એનું નિર્માણ લખી દેશે, પરંતુ આપણને એવું થાય કે અર્ધીકરણ પૂરું થઈ ગયું, પરંતુ અર્ધીકરણનો ખાલી ને ખાલી પૂર્વાવસ્થાનો તબક્કો પૂરો થયો. બરાબર. હજી તો એનો ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા તો બાકી છે. તો આપણે એ ભૂલ છે એ નહીં કરીએ, જેના કારણે જે આપણને પરીક્ષામાં માર્ક્સ ના કપાય. ડાયકાઇનેસિસ તબક્કાની અંદર શું લખવાનું છે? તો કે સંકોચન છે એ પૂર્ણ કક્ષાએ પહોંચે છે. બીજું, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ એ અંગિકાઓનો લોપ છે એ થાય છે. બરાબર. હવે આપણે આગળ ભણીએ કે અર્ધીકરણ એકની જ જે શું આપણે ભણવાનું છે? તો કે ભાજના અવસ્થા. છેલ્લે આપણે શું ભણ્યા? કે સંકોચન પૂર્ણ કક્ષાએ પહોંચી ગયું. ત્યારબાદ હવે શું થશે? તો કે એમાં કોષ કેન્દ્રિકાઓનો લોપ થઈ જશે. એ કોષ કેન્દ્રિકાનો લોપ અહીંયા શું હશે? સંપૂર્ણપણે થઈ ગયો હશે.
કે કોષ કેન્દ્રિકાઓનો લોપ જે છે એ સંપૂર્ણપણે થઈ જાય છે, બરાબર। ત્રીજું, દ્વિધ્રુવીય તારકનું નિર્માણ કરે છે। આ અંગિકા શું કરે છે? એટલે કે કોષની અંદર છે આ આવી રીતે છે દ્વિધ્રુવીય તારકનું નિર્માણ છે એ કરે છે। શું કરે છે? દ્વિધ્રુવીય તારકનું નિર્માણ કરે છે। ત્યારબાદ છે ભાજનોત્તર અવસ્થા। તો એમાં શું થતું હતું? આપણે આગળ પણ ભણી ગયા છીએ, સેન્ટ્રોમિયરનું વિભાજન। કે સેન્ટ્રોમિયરનું વિભાજન થશે અને દોહિત્રી રંગસૂત્રિકાનું નિર્માણ થશે। કે દોહિત્રી રંગસૂત્રિકાઓ વચ્ચે છે સેન્ટ્રોમિયરથી વિભાજન થાય છે, એટલે કે આ બંને રંગસૂત્રિકાઓ છે એ શું થઈ જશે? વિરુદ્ધ ધ્રુવ તરફ ખસી જશે। કેવી થઈ જશે? કે આવી રીતે છે છૂટી પડી જશે, બંને શું થઈ જશે? આવી રીતે છે છૂટી પડી જશે, બરાબર। સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ જાય એટલે કે દોહિત્રી રંગસૂત્રિકાઓ હતી એ બંને શું થઈ ગઈ? વિરુદ્ધ ધ્રુવ તરફ છે એ પ્રયાણ કરવા લાગી। હવે અંત્યાવસ્થા। તો છેલ્લે શું લખશું આપણે અંત્યાવસ્થા? તો કે એની અંદર છે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, એ બધાનું શું થઈ જાય છે? ફરી નિર્માણ થઈ જાય છે। કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ ફરી નિર્માણ પામશે અને કોષ રસનું વિભાજન થશે। તો આને શું કહેવાય છે? કોષદ્રિક તરીકે ઓળખવામાં આવે છે। શું તરીકે ઓળખાય છે? કોષદ્રિક તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા છે કે આવી દોહિત્રી રંગસૂત્રિકાઓ બની ગઈ અને કોષની અંદર છે કે નવું નિર્માણ થઈ ગયું, એટલે કે કોષની અંદર છે આવી રીતે છે એ બે રંગસૂત્રિકાઓ છે શું થઈ ગઈ? નવી નિર્માણ પામી ગઈ, બરાબર। અથવા તો આવી રીતે આપણે દર્શાવી દઈએ, બે રંગ કોષ છે, બે કોષ છે નિર્માણ પામી ગયા। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો એ જ હું અહીંયા સમજાવવા માંગુ છું કે અંત્યાવસ્થા 1 અને અંત્યાવસ્થા 2, અંત્યાવસ્થા 1 પૂરી થાય ત્યારે તો ફક્ત બે જ કોષોનું નિર્માણ થાય છે। હવે અંત્યાવસ્થા આ જ કોષો કેમાં પ્રયાણ કરશે? તો કે પૂર્વાવસ્થા 2 માં। હવે આ બે કોષો બન્યા, બરાબર। છેલ્લે શું બને છે? ફક્ત બે જ કોષો બને છે। કયા? અર્ધીકરણ 1 આખું પૂરું થાય ત્યારે બે જ કોષો બને છે। હવે પૂર્વાવસ્થા, બે ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા, બરાબર। તો હવે કે અહીંયા બે કોષો નિર્માણ થઈ ગયા, કોષરસનું વિભાજન થઈ ગયું, ત્યારબાદ જે છે પૂર્વાવસ્થા 2 ની અંદર છે એ કોષ છે એ પ્રવેશે છે। તો શું થશે? જેમ આપણે એઝ ઇટ ઇઝ લખીએ છીએ કે કોષ કેન્દ્રનું પૂર્વાવસ્થા 1 ની અંદર શું થાય છે? તો કે પૂર્વાવસ્થા 1 ની અંદર છે કોષ રસનું વિભાજન થશે, કોષ રસ છે એનું છૂટું પડશે, ત્યારબાદ કોષ રસના વિભાજન બાદ આ પ્રક્રિયા છે એ શરૂઆત થશે।
તો વિદ્યાર્થી મિત્રો કે પૂર્વાવસ્થાની અંદર શું થાય છે તો આપણને ખબર જ છે રંગસૂત્ર દ્રવ્ય જે છે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાશે. હવે કે જે સ્પષ્ટપણે આપણે રંગસૂત્ર દ્રવ્ય જોઈ શકીએ છીએ સાથે સાથે એની કોષ કેન્દ્રિકા પરિવાર વિભાજન થવાની શરૂઆત થશે. કારણ કે આ પૂર્વાવસ્થા છે. શું છે? પૂર્વાવસ્થા છે. તો એની કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા એ શું થશે? પરિવાર નિર્માણ તૂટશે. એટલે કે અર્ધીકરણ આખું એકવાર પૂરું થાય. અર્ધીકરણ જો હું ખાલી અર્ધીકરણ બોલું તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 સમજવાનું છે, બરાબર? કે આખું અર્ધીકરણ એકવાર પૂરું થાય ત્યારે એ દરમિયાન છે 2 વખત કોષ કેન્દ્ર પટલ છે એ તૂટે છે. એક વખત અર્ધીકરણ 1 ના પૂર્વાવસ્થામાં અને બીજી વખત છે અર્ધીકરણ 2 ના પૂર્વાવસ્થામાં, બરાબર? તો એ યાદ રાખવાનું છે. હવે બીજું કે ભાજના અવસ્થામાં શું થશે તો કે ત્રાક તંતુઓનું સાથે જોડાણ, એટલે કે ઓલી જે સૂક્ષ્મ નલિકાઓ જે બનતી હતી કે ત્રાક તંતુઓ અને સૂક્ષ્મ નલિકાઓ જે છે સેન્ટ્રોમિયર સાથે એનું શું થતું હતું? જોડાણ થતું હતું. હવે સેન્ટ્રોમિયર અહીંયા શું થઈ જાય? વિભાજન, કે સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ જાય અને વિરુદ્ધ ધ્રુવ તરફ છે બધા કોષો શું થઈ જાય? ગતિ થઈ જાય. અને અંત્યાવસ્થામાં ફરીવાર આપણને અહીંયા 2 કોષ જે છે તો 4 કોષ જે છે એ નિર્માણ થાય. કેટલા કોષો નિર્માણ થાય? અંત્યાવસ્થા પૂરી થાય ત્યારે 4 કોષો નિર્માણ થાય, બરાબર? શરૂઆત ક્યાંથી થઈ છે? અર્ધીકરણ 1 કોષથી 4 કોષો નિર્માણ થયા. હવે હું ખાલી એક્ઝામની અંદર એવું પૂછાવું હોય કે અર્ધીકરણ 2 દરમિયાન અર્ધીકરણ 1 પૂરું થાય અને અર્ધીકરણ 1 ની અંત્યાવસ્થા દરમિયાન કેટલા કોષો નિર્માણ પામશે? તો એમાં પણ 2 જ કોષો નિર્માણ પામશે. ભૂલથી ક્યાંય 4 લખી દેવાના નથી. જો આખું ખાલી શબ્દ અર્ધીકરણ વાપરો છે તો 4 શબ્દો લખવાના છે. સ્પેસિફિક કર્યું છે તમને કે અંત્યાવસ્થા 1 ની અંદર અંતે પરિણામ શું મળે છે તો કે 2 જ કોષો નિર્માણ થાય છે, બરાબર? તો આ યાદ રાખવાનું છે કે છેલ્લે છે આ બધી રંગસૂત્રિકાઓ છે એકબીજાથી શું થઈ જશે? તદ્દન છૂટી પડી જશે અને 4 નવા કોષોનું નિર્માણ કરશે. અને આ 4 કોષો એકકીય હશે. કેવા હશે? એકકીય જોવા મળશે, દ્વિકીય જોવા મળશે નહીં, બરાબર? તો એ યાદ રાખવાનું છે. હવે આ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચે છે સૂક્ષ્મ અવકાશ રહે છે. કોષની અંદર શું રહે છે? અમુક સૂક્ષ્મ સમયગાળો છે એ પસાર થાય છે જેને કહેવાય છે ઇન્ટરકાઇનેસિસ તબક્કો. એને શું કહેવાય છે? ઇન્ટરકાઇનેસિસ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એ બંને વચ્ચે જે છે કોષની અંદર છે અમુક સમયગાળો પસાર થાય છે, અમુક સૂક્ષ્મ સમયગાળો પસાર થાય છે જેને કહેવાય છે ઇન્ટરકાઇનેસિસ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? બીજું કે આનું મહત્વ શું છે કે રંગસૂત્રોનું મહત્વ શું છે તો કે રંગસૂત્રોનું મહત્વ છે ઉદ્વિકાસ સાથે સંકળાયેલું છે. શાની સાથે સંકળાયેલું છે તો કે ઉદ્વિકાસ સાથે. કે આપણે જોઈએ તો પેઢી દર પેઢી છે કે તમે તદ્દન તમારા માતા પિતાની ચોક્કસ તમારી અંદર રંગસૂત્ર તમારા માતા પિતાના છે, બરાબર? તમારા અંદર રહેલા જે રંગસૂત્ર જે છે એ તમારા માતા પિતાના છે, પરંતુ ભિન્નતા દર્શાવે છે. એક કોની સાથે સંકળાયેલું છે તો કે ભિન્નતા, ઉદ્વિકાસ. એનું મહત્વ શું છે? 2 માર્ક્સની અંદર છે એ 3 જ સેન્ટેન્સ લખવાના જ છે. તો કે તમે જુઓ તો કે એના અંદર જનીન દ્રવ્ય એકકીય થઈ જાય છે. કે અર્ધીકરણની અંદર છે જનીન દ્રવ્ય એટલે કે રંગસૂત્ર દ્રવ્ય કેવું જોવા મળે છે? એકકીય જોવા મળે છે, બરાબર? હવે આપણે ભિન્નતા અને ઉદ્વિકાસ સમજીએ કે ઉદ્વિકાસ જે છે ઘણા લાખો વર્ષોથી ચાલ્યો આવે છે. તેના કારણે છે કે ધીમે ધીમે આપણે સમજીએ છીએ કે આપણી ઉત્પત્તિ છે એ વાનરની જાતિમાંથી થઈ છે. તો એનામાંથી આપણામાં ધીમે ધીમે છે અમુક જૈવિક પરિબળોના કારણે, અમુક અજૈવિક પરિબળોના કારણે છે શું થયા હશે? વારંવાર વાતાવરણની અંદર ફેરફાર થયા હશે, આપણા જનીનોની અંદર ફેરફાર થયા હશે. તો એ બધા શાને આભારી છે તો કે આપણા છે એ અર્ધીકરણની પ્રક્રિયાને આભારી છે, બરાબર? હવે બીજું છે ભિન્નતા. એક જ ઘરની અંદર વસવાટ કરતા 2 ભાઈ બહેન બંને છે એમની વચ્ચે
સાઇઝની અંદર તમે જુઓ એમના ફેસ કટ જે છે એ જુદા આવે છે. ઇન શોર્ટ એ ભાઈ બહેન વચ્ચે તો આપણે એમ જોઈએ કે બે જોડિયા બાળક છે એની અંદર છે રંગસૂત્ર તો એ જ માતા પિતાના છે, છતાં પણ એમની અંદર ફેરફાર જોવા મળે છે. તો એ શું સૂચવે છે? ભિન્નતા સૂચવે છે. શું સૂચવે છે? ભિન્નતા છે એનું દર્શન છે એ પ્રદર્શન છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે આપણું ચેપ્ટર જે છે એ પૂરું કરીએ છીએ. હવે આપણે અહીંયા આગળ સંભાજન અને અર્ધીકરણ વચ્ચેનો તફાવત સમજવાનો છે કે સંભાજન જે છે અને અર્ધીકરણ કોને કહેવાય. આપણે સંભાજન પણ ભણી ગયા અને અર્ધીકરણ પણ ભણી ગયા, બરાબર. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ એમનો તફાવત છે એ શું જોવા મળે છે. તો પહેલો જ મુદ્દો આપણે એ જ લખીશું, સંભાજન એટલે સરખું વિભાજન થાય છે, અર્ધીકરણ એટલે કે અર્ધું વિભાજન થાય છે, બરાબર. તો સંભાજન જે છે એ કયા કોષમાં થાય છે? તો કે દૈહિક કોષમાં થાય છે. સંભાજન જે છે એ દૈહિક કોષમાં થાય છે. અર્ધીકરણની પ્રક્રિયા લિંગ નિશ્ચયન માટેનું જે રંગસૂત્ર છે એટલે કે લિંગી કોષની અંદર થાય છે, બરાબર. તો પહેલો તફાવત આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે દૈહિક કોષમાં થાય છે અને લિંગી કોષમાં થાય છે. બીજું, સંભાજન દ્વારા અંતે સંભાજનની પ્રક્રિયા પૂર્ણ થાય અને અંતે કેટલા કોષો ઉત્પન્ન થાય છે? તો કે અંતે 2 બાળ કોષો ઉત્પન્ન થાય છે. અર્ધીકરણના અંતે 4 નવા બાળ કોષો ઉત્પન્ન થાય છે. કે આ જે છે કે સંભાજનની છેલ્લે આપણે જોયું કે સંભાજનની પ્રક્રિયા પૂરી થાય તો એના જે માતૃકોષ જે છે કે આ માતૃકોષ જે છે તો એમાંથી કેટલા કોષો ઉત્પન્ન થાય છે? તો એમાંથી છે એ 2 જ કોષો ઉત્પન્ન થાય છે. હવે અહીંયા અર્ધીકરણને અંતે આટલો તબક્કો શું સમજવાનો? અર્ધીકરણ 1 અને આ શું સમજવાનું? અર્ધીકરણ 2, બરાબર. તો આવી રીતે છે એના કોષની અંદર છે કેવી રીતે જોવા મળે છે? તો કે અંતે 4 નવા કોષો છે, નવા બાળ કોષો છે એ ઉત્પન્ન થાય છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે સંભાજનની પ્રક્રિયામાં માતૃકોષ જેટલું જ જનીન દ્રવ્ય બાળ કોષમાં જોવા મળે છે અથવા તો વહન થાય છે, બરાબર. કે જેટલું જ રંગસૂત્ર દ્રવ્ય હતું એટલું જ રંગસૂત્ર દ્રવ્ય એના માતૃકોષમાંથી બાળકોષમાં નિર્માણ થાય છે. જ્યારે અહીંયા આ અડધું થઈ જાય છે, તમે જોઈ શકો છો આકૃતિમાં કે એના માતૃકોષમાંથી એનું આ રંગસૂત્ર અડધું થઈ ગયું. તો હવે સવાલ થાય કે આ 2n ક્યાંથી આવ્યો? તો એ 2n ક્યાંથી આવ્યો? તો કે માનો કે આ બે રંગસૂત્ર જે છે આ x છે અને આ xy છે, બરાબર. તો એ બંને જોડાણા, સપોઝ માનો કે x જોડાણું, તો આ રંગસૂત્રને આપણે શું કહીએ? 2n કહીએ. પરંતુ હવે એનું અર્ધીકરણની પ્રક્રિયા થાય તો એ બધા છૂટા થઈ જાય છે ને. આપણે તો જોઈએ અહીંયા દર્શાવ્યા છે ને xy, બરાબર, સમજો છો?
તો હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું પૂછતા હોય કે 2n ક્યાંથી આવ્યા, પણ છેલ્લે તો એ જ થાય છે, છેલ્લે તો એ જ્યારે જોડાણ થાય છે ક્યારે, તો કે ફલનની ક્રિયા થાય ત્યારે, પ્રજનનની ક્રિયા થાય ત્યારે છે 2n બને છે, પરંતુ ત્યાં સુધી તો એ બધા એકકીય જ હોય છે. કેવા હોય છે? એકકીય જ હોય છે. અથવા તમે આ મુદ્દાને એમ લખી શકો છો કે બાળકોષની અંદર છે એ દ્વિકીય રંગસૂત્ર જોવા મળે છે, તો એના નવા કોષોમાં પણ દ્વિકીય રંગસૂત્ર જોવા મળે છે. અહીંયા એના માતૃકોષમાં દ્વિકીય રંગસૂત્ર જોવા મળે છે, પરંતુ એ અંતે એના બાળકોષમાં એકકીય રંગસૂત્ર છે એ જોવા મળે છે. એ સંભાજન જે છે એ સરળ પ્રક્રિયા છે. અર્ધીકરણ જે છે એ જટિલ પ્રક્રિયા છે. અર્ધીકરણ જે છે કેવી પ્રક્રિયા છે? જટિલ પ્રક્રિયા છે. આને કોઈ ઉપતબક્કામાં વિભાજિત કરવામાં આવતી નથી. જ્યારે અહીંયા તમે એ પણ લખી શકો, લખી જ દઈએ આપણે. ઉપતબક્કામાં વિભાજિત કરવામાં આવતી નથી. બરાબર? જ્યારે અહીંયા છે એને ઉપતબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. બરાબર? કે અહીંયા એને આપણે જોયું કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 જેવા એવા બે ઉપતબક્કા છે, જ્યારે સંભાજનની એવા છે કોઈ વિશેષ ઉપતબક્કાઓ નથી. બરાબર? હવે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા એ તો એ સંભાજનના તબક્કા છે, પરંતુ એની અંદર ક્યાં આપણે તફાવત આપતા નથી. બરાબર? તો એની અંદર આપણે અહીંયા જોઈએ છે સંભાજન અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એમ બે ઉપતબક્કાની અંદર વિભાજિત થાય છે. આ પ્રક્રિયા સરળ છે, તો અર્ધીકરણની પ્રક્રિયા જટિલ છે. વ્યતિકરણ જોવા મળતું નથી. વ્યતિકરણ જોવા મળે છે. બરાબર? કે વ્યતિકરણ એટલે શું? વારંવાર યાદ કરાવું છું. બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યોની આપ-લે અથવા તો જનીન દ્રવ્યોની અદલા-બદલી. બરાબર? તો અહીંયા લખો પાછું, સમજાત રંગસૂત્ર જોવા મળતા નથી. અહીંયા છે કે સમજાત રંગસૂત્રો જોવા મળતા નથી, જ્યારે અહીંયા છે એ સમજાત રંગસૂત્રો જોવા મળે છે. બરાબર? બીજું, અહીંયા દોહિત્રી રંગસૂત્રિકાઓ જોવા મળે છે, જ્યારે અહીંયા દોહિત્રી રંગસૂત્રિકાઓ જોવા મળતી નથી. તમે એ પણ લખી શકો છો. અંતે છે 2 કોષો ઉત્પન્ન થાય છે અને અંતે 4 કોષો છે એ ઉત્પન્ન થાય છે. બરાબર? તો આવા બધા તફાવતના મુદ્દા જે છે એ તમારે યાદ રાખવાના છે, લખવાના છે એક્ઝામની અંદર. અને આ પ્રશ્ન પણ છે શું છે? તો કે પ્રશ્ન પણ IMP છે. હવે આપણે અત્યારે આ સંભાજન અર્ધીકરણ છે એ સમજ્યા. બરાબર? હવે આપણે જોઈએ એક દાખલો. હવે તમને એવું કીધું હોય કે આપણે કોષ ચક્ર વાળો તો દાખલો સમજી ગયા કે કેટલા કોષ ચક્ર છે એ જોવા મળે છે, પરંતુ તમને અર્ધીકરણ વિશે પૂછવું હોય, અર્ધીકરણનો કોઈ દાખલો પૂછે કે કોઈ આપણને પરાગરજ આપી છે કે 1200 પરાગરજ ઉત્પન્ન થવા માટે શું કીધું છે? 1200 પરાગરજ ઉત્પન્ન થવા માટે કેટલી વાર અર્ધીકરણની પ્રક્રિયા થવી જરૂરી છે, અથવા તો કે કેટલા અર્ધીકરણના એના માતૃકોષ જે છે એ કેટલા હશે તો એ અર્ધીકરણની પ્રક્રિયા હશે. બરાબર? સમજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન શું છે આપણો? તો કે આપણો પ્રશ્ન એમ છે કે 1200 પરાગરજ આપણી પાસે છે. ભાઈ 1200 પરાગરજ ઉત્પન્ન થઈ તો એના માટે જવાબદાર એના માતૃકોષ કેટલા હશે ત્યારે 400 ઉત્પન્ન થયા હશે. બરાબર? ત્યારે છે 1200 ઉત્પન્ન થયા હશે. બરાબર? તો કે આપણી પાસે એના કોષો જે પરાગ માતૃકોષ કેટલા હોવા જોઈએ? 400 હોવા જોઈએ ને, ત્યારે જે છે ને એ 1200 પરાગરજ ઉત્પન્ન થાય. તો કેવી રીતે? તો કે એકમાંથી છે કેટલા કોષો ઉત્પન્ન થાય છે? 4. તો કે 400 આપણી પાસે છે
400 કોષો હોય તો કેટલા કોષો છે એ ઉત્પન્ન થાય. તો એવી રીતે છે તમારે છે એક કેલ્ક્યુલેશન છે એ કરવાની છે. તો તમારી પાસે કેટલા પરાગ કોષ માતૃકોષ હોય તો તમારી પાસે છે એ ઉત્પન્ન થાય. તો કે 300 માતૃકોષ હોય તો આપણી પાસે જે છે 300 માતૃકોષ હોય ત્યારે છે આપણને 1200 પરાગરજ ઉત્પન્ન થાય. સીધી રીતે સવાલ ગણો કે 4 તેરી 12 એટલે આપણી પાસે છેલ્લો જવાબ શું છે 12 અને શૂન્ય તમે લગાડી દો કે આપણી પાસે કેટલા માતૃકોષ હોવા જોઈએ તો કે 300 બરાબર. હવે 4 ક્યાંથી આવ્યા તો કે એક કોષમાંથી કેટલા બને છે 4. આપણી પાસે છે કેટલા 300 તો 300 કોષોમાંથી કેટલા પરાગરજ નિર્માણ થાય અર્ધીકરણની પ્રક્રિયા થઈને તો કે 1200. તો આવી રીતે છે તમારે અર્ધીકરણના દાખલા જે છે એ ગણવાના છે. હવે આ ચેપ્ટરની અંદર છે આઈએમપી સવાલ ફરીવાર કહી દઉં છું. પહેલો આઈએમપી સવાલ સંભાજનના તબક્કા, બીજો આઈએમપી સવાલ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1, ત્રીજો આઈએમપી સવાલ સંભાજન અને અર્ધીકરણ વચ્ચેનો તફાવત. અને આવા દાખલા છે વારંવાર પૂછાતા હશે એક્ઝામની અંદર. બીજું કે આનું જે સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય બધા વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત છે હોમવર્કની અંદર લખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના છે કે 7 વાગ્યા પહેલાં બધા વિદ્યાર્થી મિત્રોએ જે હોમવર્ક છે એ રેગ્યુલર કરીને મોકલી આપવાનું છે. અને આજે આપણી જે ચેપ્ટર 8 એટલે કે જે આપણું સેલની જે ચેપ્ટરની ટેસ્ટ જે છે કે સજીવનો પાયાનો એકમ કોષ એના માટે છે બરાબર બધા જ વિદ્યાર્થી મિત્રોએ છે એ સારી એવી પ્રિપરેશન છે એ કરવાની છે. સારું એવું પરફોર્મન્સ છે એ તમારે બતાવવાનું છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત સાથે છે મળીશું.